ખોલે, જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે. તુલસીદાસ અતિ આનંદ નિરખત મુખારવિંદ દેખન દે, દીનન કુદે તદાન ભૂષણ યમૂલે, જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે, જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે. પ્રાત સમે રઘુવીર જગાવે, કૌસલ્યા મહતારી, ઉઠો લાલજી ભોર भयो હે, સુર નર મુનિ હિતકારી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા, સનકાદિક મુનિ ચારી, વાણી વેદ વિમલ જસ ગાવે, રઘુકુલ જસ વિસ્તારી, બંદી જન ગ્રાંધવ ગુણ ગાવે, નાચત દે દે તાલી, સેના સહિત શિવ દ્વારે ઠાડે, હોત કુતોહલ ભારી, ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ, જનક સુતા લીએ જારી, मेवा पान लिए कर लक्ष्मण भर कांचन की थारी, सुन प्रिय वचन उठे रघुनंदन, नयन न पलक समारी, चितवत भय किए है चराचर, मुदित भये नर नारी, करिय स्नान दान नृप दीनो, ले कर तिलक समारी, जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी, प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी, आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणार विंदया पदा हरी, गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी, दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पावक जरी, इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकांड सेत गंगा आनंद भरा, एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे, गरुड़ खंभ सिंध पर जातरा भरी, हीरा माणिक मोती पना जोत की जड़ी, रतन सिंहासन आप बिराजे बेत की छड़ी, 56 भोग नीत लागे होत हरि हरि, सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वचरी, धन्य धन्य राधो श्री आज की गली, धन्य धन्य राधो श्री आज की गली, श्री राम मंत्र आरती की जय, शंकर सनकादिका दय ही रंग बीज, हृदय ताल विमल बोध पंच बाती जारी, तन मन निज पर हरो तो आए वेदवारी, अखंड ज्योत विमल बोध बहे दीन राती, आरती रघुनाथ जी की जय पर भाती, कहे त कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जके निरभिस पद पाए, श्री राम मंत्र आरती की जय, शंकर सनकादिका दय ही रंग बीज, शंकर सनकादिका दय ही रंग बीज। राम कबीर। कृष्ण जी करता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी, प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी वास्यु रुडुआ गोकुल गाम, कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात, सगाने सहोदर मारे, कृष्ण जी ब्रात,
કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી, પોતાના જાનીએ હરિયે મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી, એક કોલીએ કસ્તુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉધારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની, ભગતિ જાણી, મહેતાન સૈયન સ્વામીની, બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા, ઉઠો રે પ્રાણી, બોલી રે ભરવાર હરિને વેચવા ચાલી. 16 સહસ્ર ગોપીના વાલાને મટકી મગાલી. સુંદર ચોલી અંગે પહેરી, વ્યાહે વ્યાકુલી, શેરીએ પોકારે કોઈલોને મુરારી. મટુકી ઉતારી મોહી, મુરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પીખે, 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બીજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતાન સૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. ભોલી રે ભરવાર હરિને વેચવા ચાલી. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે, પલંગે આવીને બેઠા મારી સાથે. પલંગ પાથરી આપું સુખી આતાઓ, રસોઈ નિપજાવું હરિતમો જમતા જાવું. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ કાજા જલેબીને તુવેર તાલી, પૂરા પૂરી અતિ ગના મોહે વિરમી ગલી. ગયા મેં ગવરિતના તરત નતાવ્યા, નસૈયા ચા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજ મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું, તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા, આલિંગન દીધું. શિવ વિરંચીને મામુનિ, તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ, અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય.
સ્વર પુરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલ રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્ટ પુષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે. આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યો. આરે મુદિકા મારા નાથની કોને ક્યાં તકી લાવ્યા. આરે મુદિકા મારા નાથની કોને જોવા નજરથી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરથી. સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત. જાર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ. ચુડુડે કીધું મારા કંતજી હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથ મેરા શું થયા હૈડા કથન જ કીધા. છતાં આપે સૌ દેખતા મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બંધવે બેઠા આસન વારી. સીતા આપીને તપસ થયા પૂછ દીધા વારી. પંથ નિહારીને ગયા હજુ પારન આવે. તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગાડું. સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા. સતીતના દુઃખ સાવરી આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા. આગળ પાછળ જાર જુડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુકરારે હરિએ. અધ્યારું ને દર્શન દીધું એ જસોદા ના જઈએ. ગોકુળ દેવાલો પાટણ પરમ્યા પદ્મનાભ કરીએ. અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ.
વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 કરીએ અદમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહન ના સ્વામી ને રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉમર ઓછી થાય રે આ અવસર છે હરિભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગે નથી માતા મંગલ ગાય તારે અવસર કોઈ ન દેખ્યો પહોંચી તો વરી આવે રે સંતાન સજરો તારે કાદો આકર મસ્તક પૂતો રે જામ દુઃખ તો જોવા રે હરિને નામે છૂટો રે નદીએ મંગલ કરીએ નારીને નારી તો લક્ષ્મી વર્ણા રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું સદીએ માયા મોટી થાય રે દેખત પેકત ડૂબતા મારે દુનિયા બોળી માહી રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા ચાટી પવન મળતો પવન જાતે માટી મળતી માટી રે આ અવસર છે હરિભજવાનું વિચારી રે જે જન હરિનો સુમરણ બોલ્યો દીદી બાજી આવ્યો રે નરસૈયાનો સ્વામી કમળ્યો વિજયપુરાને સાજો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાતો રે ઘડી પર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સ્વામીએ મારે રમસુ અંતર કીધા રે રાધાબાઈ નો આરજ લઈને રૂકમણીને આપ્યો રે અજાન ગીતો જાવા દેતી રહેતી મુગડું જોતી રે શાંત જુ પુરુષો તમે આગે આપો અમારા મોતી રે તે સાદ પડાવું ઘેર ઘેર હીડું જોતી રે દુશ્મનીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે हमारा मोती कागरियारा તમારા મોતી ગોળ રે ચાલન પેલા ચોકીને આને તેમાં કરાવીએ તોલ રે દાદાબાઈને રીત કરી દે સૌમારી મનાવે કૃષ્ણજીને કરુણ કહેજો મારે મંદિર આવે બેટી બરી બટોળા લાવ્યા બે કોટી રામોતી દીવાને અજવાળે બાયું મંગલ હાર પુરતી રે નરસૈયાનો સ્વામી મારે મંદિરે આવ્યા રાધાબાઈને બનાવાને નવલા મોતી લાવ્યા રે હરિ આજ हम सुअंतर कीधा रे आज हम सुअंतर कीधा सद करे जसोदा मावरी सुता जागो दया सेना जागो मारा नाथ
તમને આવરી શિયાળ જમુનાના તીરરિયામણી શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ મૈયા મૈયારી ઘૂમી રહ્યા ચોરું કરે કલો જમુનાના તીરરિયામણી જસોદા જગાવે મહાવને સુતા જાગો નિતાર અસુર જોગને પંથી સ્વર કરે ભાગ્યો પોર પ્રભાત જમુનાના તીરરિયામણી આરસ મળીને કષ્ટ ઉઠિયા આવ્યા રંગમાં દાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીરરિયામણી સોના જારી ગુણા જળ ભરી આવે દાતન સાથ દાતન આલો દીનાનાથને મોકલ્યો વારુમાલ જમુનાના તીરરિયામણી દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાં કરમે દોડીને ખંભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીરરિયામણી વાછરડા વાલે ગોવાલીઓ જસોદા સોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહે સાકર સાર જમુનાના તીરરિયામણી દૂધ આપા દીનાનાથને હૈડા તારા કલિયારું હરિના હાથમાં માહી માખન સાર જમુનાના તીરરિયામણી સોના રૂપા કેરી કાસકી થવા ચંદન સાર ચોટી ગુસાઉદીના નાથને મેન મોટેરી થાય જમુનાના તીરરિયામણી પૂરી તારું મહેસુરની શિરો સુગંધીદાર અખાના મંગાવી નવીદના ભોજન કરો ભગવાન જમુનાના તીરરિયામણી તરત નાતા વ્યાધ તૈયાર છે દૈત માખન સા કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બીજનાર જમુનાના તીરરિયામણી ભોજન કરવા કૃષ્ણ પિયા મોડી માં સોના જાળી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીરરિયામણી ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોમારીને લચી પાન બીડા બેચાર જમુનાના તીરરિયામણી માલન આવી મધુવન લાવી ચોસર ફૂલ ભરાવું હૈને અંબોડે મોહી ગોકલને બ્રિજનાર જમુનાના તીરરિયામણી ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાના ગજવે ગાલું બદામ પીસતા શેરી ઝાડ મદાક્ષ જમુનાના તીરરિયામણી ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મારા હાથમાં આલુ લાલ લાકડી ગાયો ચડો દીનાનાથ જમુનાના તીરરિયામણી જસોદાએ મહિરાવલો વિયા વાસી હોદાલી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો ચડો મહારાજ જમુનાના તીરરિયામણી
ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદારી માં જમુનાના જલ છે બિહામના રાતે મુગલો સુદા માતા જમુનાના તિરરિયામાં સાદમ ચડીને જંપલાવ્યા બેટા સાત પાકા કૃષ્ણ એ કાલી નાગના પીયો ત્યારે પણ તું પાસ જમુનાના દિલદરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદારીમાં કાલિંદીના દલ છે બિહામના મોકલો ગોવર્ધન જસાત જમુનાના તિરરિયામાં કરતી ગોવર્ધન કર દર્યો ત્યારે કોણ હતું સા કટલી આગળ્યું પર રાખ્યો ત્યારે કોણ હતું સાત જમુનાના તિરરિયામાં કાલિંદીમાં જંપલાવ્યા નાચો કાલિના નાગના દિલ તમે સંજય તમને સુકરે સાપ જમુનાના તિરરિયામાં ગોકુળાજુ રે લંતુ ત્યારે કોણ હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત જમુનાના તિરરિયામાં નવા મિત ગાવ્યા કેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા ગાવીને ચરણે નમ્યા વછડા અયાદીના નાથ જમુનાના તિરરિયામાં જમુનાને તીરે જઈ ઉભા મુરલીની તે વનમાં વગાડે રૂડી વાસળી મોકલી સૌકી દોગે જમુનાના તિરરિયામાં ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જસોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હળદર પ્રાત જમુનાના તિરરિયામાં ગોકુલે આજે કોઈ સાંભળે ગાય ભવસાગર તેરો કરે ગાય માધવ દાસ જમુનાના તિરરિયામાં ગાય માધવ દાસ જમુનાના તિરરિયામાં જીવન જીવરાજ માગુ શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું મારું જીવન જીવરાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કસ્તી કાપી ગુજા ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસને સંદેલી ગુરુ સંજાતે આત્મા વિશે મારવરને ઉગાર્યા કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઢું સૂર તારા પદ્મનાભના નિધિ દાદા સુખદેવજી ગોપાલ જીવન જીએ કૃપા કરીને ઉગાર્યા તમાર રામ કબીરની દઢ નૌકામાં જીવન જીવે સારે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉજારો આ ભવસાગર કી તરવાનો સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગને દારો અવિશ્વાસ ને દુષે સબોજન સલીલ સંગને તારો નિષ્ઠ હોઈને ભજન કરો તો નામ કરે તત્કારા મુझ પામીને સન્ને લીધા એવા દીન દયાલા સદગુરુ જીવન તો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન તો નિજ નામ અજીવન કબીર જીવન રામ હરમા બાઈ પર કૃપા કરીને આનંદ પાલો ગાર્યા
જીવનજી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું મારું જીવનજી મહારાજ મારું શરણું તમારું જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ સદને નરસિંહદાસ ભગવાન રઘુનાથસિંહ જગન્નાથ જગદીશચંદ્ર તે સુખી અદુનાથ જગદીશચંદ્ર તને પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાન એ છે જીવન જીવ પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન જાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય જન કરે પ્રેમ ભક્તિ તે જન તળે જીવન જી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગરી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગરી ભાગ્યો અનેક વિચાર અચલ ભક્તિ દેખાય જે છે મોક્તિ ભંડાર પાયે લાગી કરું વેદ સ્વામી કૃપા કરો અતિ ગરી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગરી ભાગ્યો અનેક વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હર કર પારા હરિજન આય મેરે પારા સંત દર્શન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સ્વાગત તારો સાગ પાક બલિ ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તાપલ બલ ગાય આનંદ આરતી હર કય પાર હરિજન આય મેરે પ્રાણ હરિજન આય મેરે પ્રાણ ચૌદિસ બાંધો જીવના દેવ રઘુપતિ કેરા વાટ ઘાટ રક્ષા કરો છોરાઓ ચારે ખાન સિયાવર રામચંદ્ર જય વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કવિ સ્વામી પરિવાર ને રામ કવિ હેત કૃપા ને રામ કવિ ભારતમાં સંધ્યાના રામ કવિ સબ સંતન ને પ્રભાતના રામ કવિ સંતો સવારમાં રામનું નામ ને રામનું કામ અને એમ પ્રભાત્યામાં આપણે જોયું બલિહારી રે ભવજલ નિધિ તરવા બીજા નથી રે અવર ઉપાય અને કેશવ કીર્તન કરો નિરંતર તમે લજ્જા છાંડીને ગા અહીંયા પણ આપણને પ્રભાત્યામાં સંતો કહે છે સંતો કેશવ કીર્તન કરો નિરંતર અને આપણે પણ સવારમાં આ એક માધ્યમથી કેશવ કીર્તન ગાઈએ છીએ. આવો નરેશભાઈ, આજે શનિવાર છે તો પ્રતિસાદ માટે ભક્તો ઉમટી પડ્યા છે તો આપણે એમને લઈશું. રામ કવિ. આ સંતોનો મેળાવડો અને સંતોના મેળાવડામાં જ્યારે ભક્તો ઉમટી પડે ને ત્યારે આનંદ. આજ નંદજી કે દ્વારે પીર, આજ નંદજી કે દ્વારે પીર. આજે આપણી સાથે ખાસા બધા ભક્તો જોડાયા છે કીર્તન ભક્તિનો આનંદ માનવા માટે. અને સંતો જ્યારે કીર્તન ભક્તિનો આનંદ માનવા માટે ભક્તો જોડાયા હોય, ભક્તો ગાવા માટે તૈયાર હોય તો એક
તાત્વિક વિચારથી શરૂઆત કરીએ. આપણે ગઈકાલે સમાગમની ચર્ચા કરતા હતા. જીવનજી મહારાજે આપણને મુરલી મનોહર પરમેશ્વર તે ખરા એમ કહ્યું અને મુરલી મનોહર પરમેશ્વરનો આપણું અર્થઘટન કરી રહ્યા હતા. વિચારીએ આપણે કે આપણને જે ભક્તિ આપી છે એ શાની આપી છે? આપણને જે ભક્તિ મળી છે એ ભક્તિ દ્વૈત્ય એટલે કે એકબીજાથી જુદા છે એ ભક્તિ આપી છે કે અદ્વૈત્ય કે આપણે એક છે એ ભક્તિ આપી છે? અને જે મુરલી મનોહર પરમેશ્વર તે ખરા, મુરલી મનોહર કૃષ્ણ તે ખરા શબ્દ નથી, આપણે શબ્દોના માયાજાળમાં જવું નથી, પણ શબ્દ એ છે કે મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. તો એ જે મુરલી છે અને મુરલી વગાડનારો છે એ બે જુદા છે કે એક છે એ વિચાર કરવાનું રહ્યું. અને મુરલી વગાડનારો એક મુરલી છે અને મુરલીની પાછળ બીજો છે એવું જો આપણે સમજીએ, કારણ કે દુનિયાની દરેક ભાષા હંમેશા આપણે દ્વૈત્યમાં લઈ જાય છે. કારણ કે આપણે શું જોઈએ કે આપણે મુરલી અને મુરલીધર એ બંનેને આપણે જુદા જોઈએ છે. ખરેખર તો આપણે જેવી મુરલી જોઈએ કે તરત જ આપણને મુરલીધારી કૃષ્ણ યાદ આવી જાય છે. તો એ બે જુદા કેવી રીતે થયા? અને એ જ વસ્તુ કબીર આપણને વારે ઘડીએ સમજાવે છે કે તમે ગીતને ગાયકથી જુદું કેવી રીતે કરી શકો? તમે નૃત્યને નર્તકથી જુદું કેવી રીતે કરી શકો? તમે આપણા પોતાના અસ્તિત્વને હું અને ભગવાનને તું કહીને કેવી રીતે જુદા કરી શકીએ? આખા જીવનનો જે પ્રોસેસ છે ત્યાં હું અને તુંને એક કરવાનો છે. દુનિયાની મોટા ભાગની ભાષાઓ આપણને દ્વૈત્યની ભાષા શીખવાડે છે અને દ્વૈત્યની ભાષા શીખવાડી એટલા માટે હું અહીંયા અને ભગવાન આકાશમાં, હું અહીંયા અને ભગવાન મંદિરની મૂર્તિમાં, હું અહીંયા અને ભગવાન તીર્થ સ્થાનમાં. અને પછી મનુષ્યની દોટ પેલી જે કસ્તુરીના માટે મૃગ જંગલમાં દોડ કરે એમ આ મનુષ્ય પોતાની અંદરનો જે પ્રેમ છે, જે ભગવાન આપણી અંદર પ્રેમ રૂપે વસે છે, એ પ્રેમ રૂપે વસતા ભગવાનને બાજુમાં મૂકીને એક કૃત્રિમ ભગવાનની પાછળ દોટ મૂકી દઈએ છે. અને સંત પરંપરાએ આની આપણને ના પાડી છે. આ સંતોના કીર્તન જે આપણે સર્વે અત્યારે ગાઈએ છીએ, દરેક સંત આપણને આ જ બતાવી રહ્યા છે કે તું મને ક્યાં બીજે શોધ્યા કરે છે, મેં તો તેરે અંદર, આનંદ તારી અંદર છે. કબીરે પણ કહ્યું કે જે શબ્દને તું લઈને બેસી રહ્યો છે, શબ્દ પણ તારી અંદર જ છે. આ બ્રહ્માંડ છે એ જ ભગવાન છે. કબીર કહીને ગયા આપણને. કબીરે બીજા કોઈ દેવતાને કે દેવીને માન્ય નથી કર્યા. એમને વિવેકથી જોયું કે આ હું અને તુંનું જે દ્વંદ ચાલી રહ્યું છે દુનિયામાં, એ હું અને તુંના દ્વંદના લીધે જ બધા ઇઝમ્સ ઉભા થયા, ચર્ચિઝમ ઉભા થયા, જાતના ધર્મો ઉભા થયા. અને જાતના ધર્મો ઉભા થયા એને બધાને કમ્પાર્ટમેન્ટમાં બાંધી દીધા કે તું આ ડબ્બાનો, તું આ ડબ્બાનો, તું પેલા ડબ્બાનો. અને બ્રહ્માંડે તો કોઈને ડબ્બામાં નથી બધા. બ્રહ્માંડ તો વિશાળ છે, અનંત છે. આ ભૂરા કલરનો આકાશ અનંત છે. એને કોઈને કમ્પાર્ટમેન્ટમાં નથી બાંધ્યા. અને ભગવાને આપણને જુદા નથી કર્યા, આપણી સાથે દરેક સ્વરૂપે આપણી સાથે રહેતા હોય છે. અને એવા ભગવાનને આપણે જુદો કર્યો ત્યાંથી જ આપણે ગયું. અને એટલા માટે જે આપણું રામ કબીર નામ છે, એ રામ અને કબીર ભગવાન અને ભક્તની એકાત્મતાનો પ્રતીકનું આ નામ છે. અને જે એકાત્મતાના જે પ્રતીકનું આ નામ છે, એ નામ આપણે લઈએ છીએ સંતો. અને ભગવાનને કોઈ રૂપે ન જોતા, એને કોઈ આકારે ના જોતા, આપણે એને ફક્ત ને ફક્ત નામથી ઓળખીએ છીએ. તો સંતો જે ગઈકાલે આપણે વાત કરતા હતા, મુરલી મનોહર પરમેશ્વર તે ખરા, એ નું અર્થઘટન વારે ઘડીએ વિચારીને આપણા જીવનમાં આવવું જોઈએ, કરવું જોઈએ. તો પછીથી આપણને ભાવ જાગશે કે હા, મારી અંદર એકાત્મતાનો ભાવ છે. આપણે શરૂ કરીએ. રામજી મોટા આવો, રામ કબીર. શ્રી ધામ પુણ્યાત સદગુરુ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર, શ્રી સદગુરુ શ્રી રામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર, પદ્મનાભજી ભગવાનના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર, અધ્યારુજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર.
હિત કૃપા સમયો ચરણ કમળમાં સાદર સભા રામ કબીર પૂજ્ય જગદીશ મહારાજ ચરણ કમળમાં સાદર સભા રામ કબીર કાંતાબાના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર પ્રેમજી મહારાજ ના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર ગીતાબાના ચરણ કમળમાં સાદર સભા રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સૌ ભક્તો દિન પ્રતિદિન ઉત્સાહમાં વૃદ્ધિ થઈ રહી છે. ઘણી આનંદની વાત છે. આપણે બધા ઉત્સાહી ભક્તો ભેગા થઈ અને ભગવાનના ગુણાનુવાદ ગઈએ છીએ. બહુ જ દરેકમાં ઉત્સાહ જોવા મળે છે. માટે આપણે સર્વે ભક્તો દિન પ્રતિદિન ઉત્સાહ વધારીએ, ભજન ભાવ ભક્તિ કરીને આપણા જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ, એસો ને આવે દાવડો, માયા મળશે કઈ વાર, ન આવે સંત મેળાવડો, આ વેળા ફરી ફરી નહીં આવે. રાત ગમાઈ સોય કર, દિવસ ગમાયો ખાય, હીરા જન્મ અમોલ થા, કોણી બદલે જાય. કોણીને બદલે આપણે આપણું જીવન લૂંટાવેલા છે. માટે આપણે સર્વે ભક્તો ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દોનું પડકે બીચ में बच्चे साबुत बचा न कोई. સંસારની ઘંટી ચાલતી જોઈને મારી આંખોમાંથી સદગુરુ કબીર સાહેબ કહે છે, સંસારની ઘંટી ચાલતી જોઈને મારી આંખમાંથી આંસુ નીકળી પડ્યા. બે પડની વચ્ચે આવીને કોઈ બચ્યું નહીં. ઘંટીમાં અનાજના દાણા જેટલા નાખીએ તે બધા જ પીસાઈ જાય છે, પણ ખીલા માકડાની અંદર રહેલા દાણા બચી જાય છે. તેવી જ રીતે સદગુરુના શરણમાં જે જીવ સાધક જાય છે તે બચી જાય છે. બાકીના લોકો ઘાંચીના બળદની માફક સંસારમાં ભર્યા કરે છે. માછીમાર પાણીમાં જાળ નાખે છે ત્યારે આજુબાજુના બધા માછલા જાળમાં ફસાઈ જાય છે, પણ માછીમારના પગમાં જે માછલા હોય છે તે બચી જાય છે. માટે સદગુરુના શરણમાં જે સાધક રહે છે તે બચી જાય છે. માટે આપણે સરે ભક્તો પ્રેમપૂર્વક ભજન ભક્તિ કરીને આનંદને ન માનીએ, અનન્ય ભક્તિ કરીને પ્રેમ લક્ષણમાં તરબોળ થઈ જઈએ. જેમ ગોપીઓએ ભગવાને વાંસળી વગાડી હતી અને જ્યારે મારો વારો જીવનમાં આવી વગાડેલું વાંસળી ઘરમાં ઘરાનો જાય રે વિધિ મારી પાકડી, ત્યારે ભાન ભૂલી ગઈ હતી ગોપીઓ અને ના ભૂલીને જ્યારે જોવા માટે જાય ત્યારે સાધન જોવાનું રહી ગયું અને બીજા બધા એમની ભય વિભોર એટલી બધી થઈ ગઈ છે. એવી આપણે ભક્તિ કરવાની છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં તરબોળ થઈ જઈએ અને દિન પ્રતિદિન ઉત્સાહ વધારીએ. સરે ભક્તો એ પ્રેમપૂર્વક એક ભજન બોલું છું. યશોદાજી ને આંગણીએ રૂડી સુંદર શોભા દિશે રે, રૂડી સુંદર શોભા દિશે રે. મુક્તારે ફલના તોરણ લેકે, મુક્તારે ફલના તોરણ લેકે તો જોઈ રે, જોઈ મનડા ઈસે રે. જશોદાજીને આંગણીએ રૂડી સુંદર શોભા દિશે રે. માલો રે માલ માનુનિયો ઈડે, ઉલટ અંગન માય રે. કુમકુમ કેસર ચરચિત અંગે, ઘેર ઘેર રે, ઘેર ઘેર યોછવ થાય રે. જશોદાજીને આંગણીએ રૂડી સુંદર શોભા કંચન થાલ ભરી, શ્રીફળ સુ વધાવે તા બીજની નાર રે. કુમકુમ કેસર ચરચિત અંગે, ઘેર ઘેર યોછવ થાય રે. જશોદાજીને આંગણીએ રૂડી સુંદર શોભા દિશે રે. ધન ધન રે ભુવનની રે લીલા, ધન ધન નંદ ભુવનની લીલા, જ્યાં પ્રગટ્યા પરમાનંદ રે.
રંગની રેલે રંગની રેલે નરસૈયો નાય રંગની રેલે નરસૈયો નાય મનવાજો રે મનવાજો આ નંદ રે જસોદાજી રે આંગણીએ રૂડી સુંદર શોભા દિશે રે રૂડી સુંદર શોભા દિશે રે. સરે ભક્તોને પ્રેમપૂર્વક રામકબીર. રામ કબીર રામજી મોટા આપણી સાથે હંમેશા જોડાતા રહે. વી મિસ્ડ હિમ. એક અઠવાડિયાથી રામજી મોટા આપણી સાથે જોડાતા હતા પણ આવી નતા શકતા. અને મૂળે વસ્તુ એ છે કે જે પ્રેમ ભક્તિ કરનાર છે એ પ્રેમ ભક્તિ કરનારની ખોટ આપણને હંમેશા લાગે. ખૂબ આનંદ કે આજે રામજી મોટા જોડાયા, જેને જીવન પર્યંત આપણી સાથે રહેલા છે. પ્રેમ ભક્તિ એમને ઓળખી છે, એમની નસે નસમાં આ પ્રેમ ભક્તિ છે. અને એમને આ જશોદાજીનું કીર્તન લીધું. ઓચ્છવ એટલે કે આનંદનો ઉત્સવ છે, એને આપણે ઓચ્છવ કહે છે, આનંદનો ઉત્સવ, એ જ ઓચ્છવ. અને એ ઓચ્છવનું કીર્તન કેટલા સરળ, વગર કોઈ પણ જાતના કાંસી મર્દંગ વગર પણ કેટલું શાંતિથી ગાઈ શકાય અને એના ભાવને સમજી શકાય એ આપણને રામજી મોટા હંમેશા બતાવે છે. ખૂબ જ સુંદર ભાવ. દક્ષાબેન આવો રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો ગાઉં છું, 339 પાન નંબર. નહીં આલુ હો નંદના લાલ મૈડા મારા રે, તમો વળગો માં વિઠ્ઠલ રાય, હમો નહીં તારા રે. અમે રહીએ ગોકુલિયા ગામ, મથુરામાં જઈએ રે, વાલો મારો ઉભો છે જમના તીર, ને નબાન માર્યા રે. આવી વાગ્યા છે રુદિયા મોજાર, તે મને સાલ્યા રે. કાના કાકરડી ના માર, માટ મારી ફૂટશે રે. ફૂટે ફૂટે નંદાજી ના લાલ, મહી મારું ઢળશે રે. મારા ફોડાવ્યા મહિના માટ, જશોદન જઈએ રે. અલ્યા તારે ને મારે આજ તાય જોયા જેવું રે. તમો નફટ નંદના લાલ, હું નહીં એવી રે. મારા માથે છે મહિના માટ, કોઈ નવ પેખે રે. અડગાર રહો માં કરશો આડ, દુરીજન દેખે રે. તમો સમજો ને રુદિયા માય, મારું નામ રાધા રે. મેં તો દાન આપ્યાની આજ, લીધી છે બાધા રે. વાલે મારે મારી છે અવળી ચોટ, ઉતારીને લીધા રે. લીધા મહી તે નંદજીના લાલ, ઉતારીને પીધા રે. અલ્યા નંદને નવલખ જ્ઞાન, ક્યારે હુતી રે. ઘેર બાંધવા બોકડી એક તારે ન હતી રે. કાના કાકરડી મત માર, નંદાસે મારી ચૂડી રે. ઘેર સોકલડીનું સાલ, નળંદલ ભૂડી રે. જીત્યા જીત્યા હો જુગનાદાર, ગોપિકા હારી રે. ભલે મળ્યા નરસૈના નાથ, બાલ બ્રહ્મચારી રે. નહીં આલુ હો નંદના લાલ, મૈડા મારા રે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ગરબા એ એક મહારાસનું જ પ્રતીક છે. પ્રેમરૂપી રાસ જ્યારે પ્રગટ્યો અને એમાં મહાન શક્તિ એટલે કે પરમેશ્વર એની અંદર જ બિરાજે, તે વખતે જે આનંદ હતો એ આનંદ હજુ પણ ચાલુ છે, એ પરમેનન્ટ છે. અને મહારાસ અખંડ છે.
અને મહારાસનું સરળ સ્વરૂપ એટલે જ આ ગરબા, જે આપણે અત્યારે ગરબા ગાઈ રહ્યા છે તે. અને નરસિંહ મહેતાએ એવી સુંદર રચનાઓ કરી છે કે આપણને ખબર પડે કે એ વખતે એ જે વૃંદાવનમાં જે રાસ રમાયો, એ રાસમાં કયો ભાવ હતો, એ ભાવ નરસિંહ મહેતાએ ઓળખ્યો અને નરસિંહ મહેતાએ આ ગરબા લખ્યા. એવો જ એક ગરબો આપણે અત્યારે જોયો કે જશોદાના આંગણમાં શું છે, ત્યાં રાધા છે અને ત્યાં આગળ આજે આ બાલ બ્રહ્મચારી છે એ રમી રહ્યો છે. ખૂબ જ સુંદર ભાવ. ધનલક્ષ્મીબેન આવો, રામ કબીર. મહેન્દ્રભાઈ આવો, રામ કબીર. બોલો શ્રી સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર. બોલો રે ભાઈ સબ સંતન ને રામ કબીર. પૂરણ પંચ મહોત્સવ ને સપ્રેમ રામ કબીર. આવનારા સર્વે ભક્તોને રામ કબીર. ફરીથી યાદ દેવડાવવાનું બધાને ખબર જ છે કે જરૂરથી 4, 5, 6 એટલાન્ટામાં બધા જ ભક્તો પોતાના કુટુંબ પરિવારો મિત્રો સહિત આવજો. આપણે તો એવું છે કે રામ નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ, अंतकाल पछताएगा, प्राण जाए जब छूट. संत मिले सुख उपजे, दुष्ट मिले दुख होय, सेवा कीजिए संत की कते कोटि अपराध. કબીર સાહેબ ખૂબ જ કહી ગયા છે સંતો માટે. कल करे सो आज कर, आज करे सो अब, पल में पल प्रलय होएगा, बहुरी करेगा कब. જઈશું જઈશું જઈશું. આપણે તો એવું છે મનમાં નક્કી નિશ્ચય કરવાનો છે કે પરમાત્મા આ એક બીજું પુણ્ય ધામ ઊભું થવાનું છે. ત્યાં તુલસી ક્યારો છે, સંતોનો મેળાવડો છે, 16 સખાઓ આવવાના છે. જરૂરથી બધા જ આવો. સંત મિલન કો જોઈએ તજ માયા અભિમાન, જ્યો જ્યો પગ આગે ધરે કોટી યજ્ઞ સમાન. જરૂરથી બધા ભક્તોને આવવા માટે વિનંતી. રામ કબીર બોલો તમે, જીવન જીના બાળ, જીવન જીના બાળ. રંગમાં રંગાયો, પ્રીતે બંધાયો, દુનિયાની નજરોમાં પાગલ કહેવાયો. રામ કબીર બોલો તમે, જીવન જીના બાળ, જીવન જીના બાળ. વર્ષોથી જોગું તમારી વાટલડી, ક્યારે થાશે પાવન મારી આંખલડી. કેમ કરીને જાય દિવસ રાતલડી, પ્રેમ થકી હું પૂજું તારી પાવલડી. રંગમાં રંગાયો, પ્રીતે બંધાયો,
દુનિયાની નજરોમાં પાગલ કહેવાયો. રામ કબીર બોલો તમે. જીવન જીના બાળ. તારા ચરણોમાં મારે રહેવું છે. જેથી લાગે જીવન જીવવા જેવું છે. સુખ પડે કે દુઃખ પડે મારે સહેવું છે. આફતની વેળાએ નામ લેવું છે. રંગમાં રંગાયો મીતે બંધાનો. દુનિયાની નજરોમાં પાગલ કહેવાયો. રામ કબીર આવો તમે. એટલાન્ટા ધામ પૂરન પંચ મહોત્સવમાં. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજને ચરણોમાં રામ કબીર. બધા સંતોને વિનંતી ફરીથી જરૂરથી ભગવાન બધા મને ત્યાં બધાને સંત મેળાવડામાં દર્શન કરાવડાવે. આજે બધા સંતો ત્યાં આવવાના છે. એ એક ભગવાન જ છે બધા, કારણ કે બધાની અંદર આત્મા બેસેલો છે. તો જરૂરથી આવો. રામ કબીર. અને એ જ આત્મા પરમાત્માથી સહેજ પણ જુદો નથી. જે તમે રામ કબીરનું સુંદર કીર્તન લીધું, એ જે કીર્તન છે એમાં પણ એ જ ભાવ છે. વૃંદાવન ને ત્યાં આગળ આપણે પ્રતિકૃતિ મૂકેલી છે. એ જગ્યા પર તુલસી ક્યારા પણ છે. એ જગ્યાએ જીવન ચરિત્ર પણ છે. અત્યારે કદાચ એક વિડીયો નીકળી રહ્યો છે કે જેમાં એ મહોત્સવ જે જગ્યા પર થવાનો છે એની આઉટલાઈન આપવામાં આવેલી છે. એક જુદું વાતાવરણ ઊભું થશે. એની જે કોરિડોર છે એની અંદર જે જીવન ચરિત્ર અને જુદી જુદી વસ્તુઓ જે આપણે મૂકી છે, આપણને એક જુદા ભાવમાં આવે. આપણને આપણી પરંપરાની સાથે કનેક્ટ કરશે અને એની સાથે સાથે આપણા અસ્તિત્વ વિશે, આપણા પરિચય વિશે પણ આપણને વિચાર કરતા મૂકી દે એવું એક આ સુંદર આયોજન કેટલાય સમયથી થઈ રહ્યું છે અને કેટલી બધી જગ્યાએ થયું છે. અગણિત લોકો આને કરી રહ્યા છે. તો ચોક્કસ જ આપણે એમાં જઈને સહભાગી થવું જ જોઈએ. એમાં પણ જે હોસ્ટ સ્ટેટ છે કે જ્યાં આપણે જવાના છીએ, એટલાન્ટા જ્યોર્જિયામાં, ત્યાંના ભક્તો આપણને પ્રેમ ભાવથી બોલાતા હોય. આ જ છે સદગુરુ સંદેશા મોકલા, કચ્છા બચા સબ આવ, નામ ચિંતા બની જીવના, જે ભાવે સો પાવ. જાહેર આમંત્રણ છે, દરેક જણ આવી શકે છે. RSVP કરો તો ઉત્તમ છે. ન RSVP કરો ને શો અપ થઈ જશો તો પણ આ તો ભક્તોનો મેળાવડો છે. સંતો ચોક્કસ જ આવો. દિવાળીમાં આવો રામ કબીર. જીનજી મહારાજ કી જય. નાનો નાનો એક તુલસીનો છોડ, તેનો મેં તો ચાર બનાવ્યો રે. ગોકુળના કનૈયા સોનાના ચારામાં તુલસી રોપ્યા. વિદ્વસન ઘર સજાવ્યા રે. ગોકુળના કનૈયા કૃષ્ણ તુલસીના લગ્નમાં દાસે. કોને કોને જાનડીઓ થાશે રે. ગોકુળના કનૈયા બળભદ્ર કૃષ્ણના જાનમાં દાસે. નંદરાયણા કે બધા થાશે રે. ગોકુળના કનૈયા કોને કોને જાનડીઓ થાશે રે. કોને કોને થશે લુણવંતા રે. ગોકુળના કનૈયા સતભામાં લક્ષ્મણની જાનડીઓ થાશે. લુણવંતા થાશે રે. ગોકુળના કનૈયા દેવકીજી પકવાને જાશે રે.
ગોકુળના કનૈયા જશોદા દિલે છે ઓર વારના રે ગોકુળના કનૈયા નબ નબ રંગની ચારિયો ચિત્રાવો બ્રહ્માજી વેદ બનાવે રે ગોકુળના કનૈયા બ્રહ્માજી દે તુલસીનો કન્યાદાન દે છે કીર્તનજી કૌશલ જમાડે રે ગોકુળના કનૈયા કૃષ્ણ ને તુલસીના લગ્ન કોઈ ગાશે ગાશે ત્રિભુજમાં ગાશે રે ગોકુળના કનૈયા સત્સંગ મંડળ ડગમગાવાને બેઠા બેઠા તે મુખ પામ્યા રે ગોકુળના કનૈયા બોલો જનજી મહારાજ કી જય. રામ કબીર દિવાળી બા કેટલા સુંદર ભાવથી તુલસી વિવાહનું આ કીર્તન આપણી વચ્ચે લાવ્યા. તુલસી વિવાહ મનુષ્ય એ આ તુલસી વિવાહનું આયોજન કર્યું અને ઉજવાતો રહે છે આ વિવાહ. તુલસી પ્રકૃતિનું એક સ્વરૂપ છે અને સર્જનહાર એ પુરુષ છે. પ્રકૃતિ અને પુરુષ એમ બે ભેગા થઈને સર્જન કમ્પ્લીટ થતું હોય છે. એ જ ભાવ અહીંયા છે. એ ભાવથી આપણે તુલસી વિવાહના લગ્ન કરતા હોઈએ છીએ કે ભગવાન તો થોડામાં પણ રીઝી જાય, તુલસીથી પણ રીઝી જાય. તુલસીને પવિત્ર ગણવામાં આવી છે, પ્રકૃતિનું સ્વરૂપ, અને એની સાથે આપણે ભગવાનને હંમેશા જોડેલા રાખ્યા છે. છોડમાં રણછોડ પણ આપણે શબ્દ વાપરતા રહીએ છીએ, એનો પણ આવો જ કંઈક અર્થ થાય છે સંતો. અને એમાં પણ આવું કીર્તન જ્યારે દિવાળી બાના લહેકાથી ને ટવકાથી આવતું હોય તો આપણને કેટલું સરસ લાગે. ગીતાબેન આવો. રામ કબીર. રામ કબીર સર્વ સંતોજનોને રામ કબીર, ભક્તજનોને રામ કબીર. આજે હું સંત તુલસીદાસનું એક ભજન ગાઉં છું. રામચરણ સુખદાયી, ભજ મન રામચરણ સુખદાયી. રામચરણ 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 સુખદાયી, ભજ મન રામચરણ સુખદાયી, ભજ મન રામચરણ સુખદાયી. जी चरणन से निकसी सुर सरी, शंकर जटा समाई, जटा शंकरी नाम पर्यो है, जटा शंकरी नाम पर्यो है, त्रिभुवन तारन आई, भज मन राम चरण सुखदाई. सोई चरणन संतन जन सेवत, सदा रहत सुखकाई. सोई चरण गौतम ऋषि नारी, परसी परम पद पाई, भज मन राम चरण सुखदाई. दंडकवन प्रभु पावन कीनो, ऋषियन त्रास मिटाई. सोई प्रभु त्रिलोक के स्वामी, कनक मृगा संगदाई, भज मन राम चरण सुखदाई. जिन चरणन की चरण पादुका,
ભરત રહ્યો લેવલાઈ, સોઈ ચરણ કેવટ દોયેલીનો, તબ હરિનાવ ચડાઈ, ભજ મન રામ ચરણ સુખદાઈ. શિવ સનકાદિક અરુ બ્રહ્માદિક, શેષ સહસ મુખ ગાઈ, તુલસીદાસ મારુત સુત કી પ્રભુ, તુલસીદાસ મારુત સુત કી પ્રભુ, નિજ મુખ કરત બડાઈ, ભજ મન રામ ચરણ સુખદાઈ, રામ ચરણ સુખદાઈ, ભજ મન રામ ચરણ સુખદાઈ. રામ કબીર. રામ કબીર. ભજ મન રામ ચરણ સુખદાઈ. જીવનનું અંતિમ લક્ષ્ય સંત પરંપરાની અંદર મનને રામના ચરણમાં રાખવાનું છે. અને એ જ વસ્તુ આપણને તુલસીદાસે કેટલા ભાવથી કહી. રામના ચરણ ક્યાં ક્યાં પહોંચ્યા, એને કોણ કોણ એનું પૂજન કરે. શંકરથી માંડીને સંકાદિકથી માંડીને ભરત, હનુમાન, નાવિક, કૈવટ, દરેક એની પાછળ જ અને એનું કારણ છે કે એ જે ચરણ કમલની અંદર જે આનંદ છે એ આનંદ બીજી કોઈ પણ જગ્યાએ નથી. મનુષ્ય હંમેશા નિરંતર આનંદની શોધમાં ફરતો હોય છે અને નિરંતર આનંદ એને ભૌતિક સુખોમાંથી મળતો નથી. ભૌતિક સુખોમાંથી ક્ષણિક આનંદ મળે છે ઇન્દ્રિયોને, પણ આ જે આનંદ છે એના ચરણ કમળમાં રહેવાનો, એને આ ભાવથી આને ગાવા માટેનો જે આનંદ છે એ નિરંતર આનંદ છે. એની અંદર એનો વાસ રહે છે. અને એટલે જ આપણે જે સવારે સિંધુડાનું પણ જે કીર્તન આપણે લઈએ છીએ, જીરે રાત રહે જાય રે પાછલી કટગડી, એનું જે છેલ્લું વાક્ય છે એમાં પણ નરસિંહ મહેતા આપણને કંઈક આ જ કહી રહ્યા છે. એ કહે છે, ભણે નરસૈયો પતિત પાવન સદા, ચરણને રાખો મુને વારી વારી. ચરણને રાખો મુને વારી વારી. જે પ્રતીતિ નરસિંહ મહેતાને થઈ એ જ પ્રતીતિ તુલસીદાસને થઈ, એ જ પ્રતીતિ આખા સંતજનોને થઈ રહી છે. સંતો ખૂબ જ સુંદર ભાવથી, ખૂબ જ સુંદર રીતે આ કીર્તન ગવાયું અને આપણે રામચરણમાં રહીએ એવો એક સુંદર ભાવ આવી જાય છે. ઉર્મીબેન આવો, રામ કબીર. એક મારું રાગ છે ચોપડીમાં. મારું રાગ ન ગાયો વિપ્ર નદીયો દાન, એનો જન મારો એડે ગયો જેને ગંગા નકીનો સ્નાન. એક બર્યો ગીરધારી બાઈ મેં તો, એક બર્યો ગીરધારી. આન દેવને જો શિર નામું તો, કરી મારું કંઠ કટારી બાઈ મેં તો, એક વર્યો ગીરધારી. મારે તો એક છેલ છબીલો, લોકોને શિવ ભવાની. કર્મ ધર્મનો માર્ગ મૂકી, કર્મ ધર્મનો માર્ગ મૂકી, જાઉં પ્રગટ નહીં છાની બાઈ મેં તો, એક વર્યો રે ગીરધારી. ચંડી ભવાની ભૈરવ કાલિકા, એક કોટી હરી પરવારી. એની સંગાત ભમી રે ભમોને, એની સંગાત ભમી રે ભમોને,
લક્ષ 84 હારી રે બાઈ મેં તો એક વર્યો ગીરધારી યોગી જંગમ સેવડારે સંન્યાસી કઈ નવ જાણે ભક્તિ માર્ગ સીધો મૂકીને ભક્તિનો માર્ગ સીધો મૂકીને મત અને રીઠાને રે બાઈ મેં તો એક વર્યો ગીરધારી સુરાપાન ઓર ભાંગ દંતુરા એના બહુ એ આહારી પરમ પદવી એ નવ પામે પરમ પદવી એ નવ પામે અંતે રે હોય ખવારી રે બાઈ મેં તો એક વર્યો રે ગીરધારી ગોપી ચંદન તુલસીની માળા વૈષ્ણવ જન હોય પ્યારા દાસ મીરા તેને શિર નામે દાસ મીરા તેને શિર નામે જે 4 વર્ણથી ન્યારા બાઈ મેં તો એક વર્યો રે ગીરધારી એક વર્યો ગીર મેં તો એક ખૂબ જ સુંદર ભાવથી હીરાભાઈનું આ કીર્તન ભાઈ મેં તો એક વર્યો રે ગીરધારી અને એવો સુંદર ભાવ કે મારે તો ગીરધારી જ બીજો કોઈ નહીં. રાજાની રાણી પ્રેમમાં ભગવાનના પ્રેમમાં જ્યારે પડ્યા ત્યારે એને સર્વસ્વ છોડી દીધું અને ત્યાં એ જે પામ્યા એ એમને કદાચ આ સંસારમાંથી પામી ન શકાય તેવું હતું. અને એક સુંદર ભાવથી એમને એક નિષ્ઠાવાળી ભક્તિ કરી અને એક નિષ્ઠાવાળી જેની ભક્તિ કરી એની અંદર જ એ સમાઈ ગયા. મીરાની ભક્તિ અનન્ય ભક્તિ છે. ગોપી ભક્તિનું જ એક સુંદર સ્વરૂપ છે અને એ આપણી આંખની સમક્ષ પ્રગટ થયું. 4 વર્ણોથી પણ ઉપર, કારણ કે ભક્તિ છે કોઈની મોહતાજ નથી. એ નાત જાતના બંધનમાં કે અમીર ગરીબીના બંધનમાં નથી રહેતી હોતી. એ ભક્તિ તો જે કરે એની સુરમાની ભક્તિ આ, અને ભક્તિ મીરાબાઈએ કરી, કોઈ પણ ડર વગર કરી. એ ભક્તિનું આ સુંદર કીર્તન આપણે ઘણા બધા રાગમાં આ કીર્તનને સાંભળ્યું છે, એક વર્યો ગીરધારી. પણ આજે એને મારું રાગ જે ઓરિજિનલ રાગ છે એમાં જ્યારે સાંભળ્યું ત્યારે કંઈક જુદું જ લાગ્યું, સુંદર લાગ્યું. એની અનુભૂતિ પણ કંઈક જુદી થાય. આપણી ઉદા ભક્તોની પરંપરાની અંદર આપણે કોઈ ફોર્મલ ટ્રેનિંગ લેવા નથી ગયા, છતાં પણ આપણે આ જે પંચરત્ન માલા છે, આપણી પાસે જે કીર્તનો છે, એ કીર્તનોને આપણે જાળવી શક્યા છે. બહેનો સાથે બેસીને કીર્તન ગાય તેમાં હવે તો ઓછો પણ કરે છે. ઓછો કીર્તનથી પણ આપણે આ પરંપરાને પકડી રાખી છે. સહજ રીતે આ રાગો ઉદા સમાજની અંદર ગવાતા રહ્યા છે. ખૂબ જ આનંદ કે આ કીર્તન ભક્તિના પ્રતિસાદના દિવસે આપણે આવા સુંદર કીર્તનો ને માણી શકીએ છીએ, માની શકીએ છીએ. સતીશભાઈ આવો. રામકબીર નરેશભાઈ, ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી અને કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. તો કબીર સાહેબના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌ ભક્તજનોને રામ કબીર ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન. આજના ભજનની 2 લાઈન આ પ્રમાણે છે. સાધો ऐसा ही गुरु पावे, साधो ऐसा ही गुरु भावे, जो राग रंग का भर भर प्याला पीवे और पिलावे, साधो ऐसा ही गुरु पावे. તો આ ભજન કબીર સાહેબના ચરણ કમળમાં આપણા ભક્ત ગુરુની પરંપરાના સૌ ભક્તોના ચરણ કમળમાં અર્પણ છે. સાધો
साधो ऐसा ही गुरु भावे, साधो ऐसा ही गुरु भावे, साधो ऐसा ही गुरु भावे, साधो जो राग रंग का भर भर प्याला, राग रंग का भर भर प्याला पीवे और पिलावे, साधो ऐसा ही गुरु भावे, साधो जो राग रंग का भर भर प्याला, राग रंग का भर भर प्याला पीवे और पिलावे, साधो नाद छिपा तन में लय मन में, नाद छिपा तन में लय मन में, नाद छिपा तन में लय मन में, को पता ना पावे, नाद छिपा तन में लय मन में, को पता ना पावे, चांद सूरज लोचन मेरे गुरु के देखे और दिखावे, साधो ऐसा ही गुरु भावे, साधो जो राग रंग का भर भर प्याला पीवे और पिलावे, साधो परमहंस गुरु अंश रूप जब, परमहंस गुरु अंश रूप जब, रुदया बीच बिराजे, परमहंस गुरु अंश रूप जब, रुदया बीच बिराजे, सात सुरों की बाणी मेरी, सात सुरों की बाणी मेरी, ओमकार धुन गावे, साधो ऐसा ही गुरु पावे, जो राग रंग के भर भर प्याला पीवे और पिलावे, साधो ऐसा ही गुरु भावे। सदगुरुदेव की जय। राम कबीर। साधो ऐसा ही गुरु भावे। कबीर આપણને કહેતા હતા ગુરુ કીજે વિચાર કે વાદ વિવાદમાં ન પડતા આપણને કબીરે કહ્યું કે ગુરુ તું કેવો કરજે, જે હમણાં સતીશભાઈએ જે કીર્તન લીધું ને એવો ગુરુ કરજે, કે એ પોતે તો એ રંગ રસનો પ્યાલો પીતો હોય અને એ પ્યાલો આપણને પણ ભરી ભરીને પીવડાવે, એવો ગુરુ કરવો. અને એવા ગુરુ, કારણ કે જે એવા ગુરુ આપણે કબીરને માન્યા છે અને એમની પરંપરાને આપણે માની છે. જેઠ સુધી પૂનમ
એમના પ્રાગટ્યનો દિવસ કહેવાય છે. અને એને યાદ રાખીને એ કબીરનું પ્રાગટ્ય રોજે રોજ આપણે આ રસનો પ્યાલો પીતા રહીએ, એ એક ભાવ રાખીએ તો આપણને સુંદર અનુભૂતિ રોજે રોજ થયા કરે. અને એટલા માટે જ આપણે કબીરને જ ગુરુ માનેલા છે. જીવનજી મહારાજે પણ કહ્યું છે કે મમત કરો ના કોઈ ખોટી મમત ના કરશો. આપણા બધાના ગુરુ કબીર છે, અને કબીરનો ગુરુ આ પ્રેમ છે, કબીરનો ગુરુ વિવેક છે. એમણે કોઈ વેદ શાસ્ત્રો જોયા નથી, કોઈ મંદિરમાં એ ગયેલા નથી, પણ છતાં પણ એમને જે લાદ્યું, જે ગજબની વસ્તુ છે કે એટલી બધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એમને જે પામી શક્યા છે, એ આપણે કેટલી બધી અનુકૂળ પરિસ્થિતિ છે છતાં પણ નથી પામી શકતા. એ કબીરને મહાન બનાવી રહ્યું છે. ખૂબ સુંદર ભાવથી કીર્તન લીધું સતીશભાઈએ. ધનલક્ષ્મીબેન આવો, રામ કબીર. હરિવર્ધનભાઈ આવો, રામ કબીર. સર્વે સદગુરુ શ્રી જીવનજી મહારાજના સર્વે સંતોને પ્રેમપૂર્વક રામ કબીર. પંચ મહોત્સવને ફૂલડેથી વધાવીએ. ફૂલડે તે ફગર ભરાવી હારી, બેસન માળ્યા પા શાંતો તે ભલે રે પધારી હારી. હું તો જોતી તીરે, હું તો જોતી તીજેની વાટ, સંતો ભલે આવી તાંબા તે કુંડી જનતા તયારી. મુગરે ચલાના સો નાવન કરાવો મારા શાંતોને. હું તો આલુ રે, હું તો આલુ પીતાંબર હાથ, સંતો ભલે આવી ભાવન ચંદન ઘસાવી હારી. દર્પણ આલ્યા તિલક બનાવું મારા સંતોને રે. હું તો ફરી કરું રે, હું તો ફરી કરું નમસ્કાર, સંતો ભલે આવી ભોજનની બાયા બહુ ભાત નારી. સેવ કરી કંસા ખાજા જલેબી ને લાડવા, બીજું ખટરસ રે, બીજું ખટરસ ભોજન સા, સંતો ભલે આવી આરોગવાની ઉઠાડી હારી. પૂર્યા પનવારાસો 56 ભોજન પીરસિયા. તમે પ્રેમી લ્યો, તમે પ્રેમી લ્યો પ્રસાદ, સંતો ભલે આવી આચમન લઈને ઉઠિયા રે. બીડી દીની સો ચંદન ચર્ચાવો મારા સંતને. તાન રસૈયો બલ જાય, સંતો ભલે આવ્યા ફૂલડી તે ફગર ભરાવી હારી. બેસન માળ્યા પાઠ. રામ કબીર પંચપૂરણ મહોત્સવને યાદ કરીને ફૂલડે તે ફગર, આ કીર્તનો આપણે ત્યાં પણ લેવાના છે સંતો. ફૂલડે તે ફગર આપણે પરંપરામાં હંમેશા ગવાતું છે, અને એ આવે ત્યારે ભક્ત સમાજને એક સુંદર અનેરો આનંદ મળતો હોય છે, અને એ આનંદ આપણે હંમેશા લેતા રહીએ. ખૂબ જ સુંદર ભાવ. એક છેલ્લો વખત આપણે ફરીથી ધનલક્ષ્મીબેનને યાદ કરી લઈએ. આપણી સાથે ભારતથી જોડાય છે અને કદાચ કનેક્શનનો પણ પ્રોબ્લેમ હોઈ શકે.
ધનલક્ષ્મીબેન, તમે ત્યાં હો તો આવો. રામ કબીર. ડેફિનેટલી કંઈક ટેકનિકલ સમસ્યા હોઈ શકે, કારણ કે ભારતમાં વરસાદની પણ સિઝન છે. ચોક્કસ જ આ રીતે આપણે જોડાતા રહીશું. સંતો આવતા રહીએ, મળતા રહીએ, પ્રેમ ભક્તિમાં આ રીતે આપણે લીન થતા રહીએ. પંચપુરાણ મહોત્સવમાં એટલાન્ટામાં ચોક્કસ જ આપણે બધા ભેગા થઈએ અને લઈએ. સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રાર્થના સર્વે સંતો રામ રામ કબીર સર્વે સદગુરુ રામ કબીર. રામ કબીર ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. દેખી કરે રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.